हमारे वीडियो को लाइक करें और हमारे चैनल को सब्सक्राइब करें। જંગલમાં રાત થઈ ગઈ હતી, પણ આજની રાત બીજી રાતો કરતાં જુદી હતી. આકાશ આખું કાળા વાદળોથી ઢંકાયેલું અને ઉપરથી ધમધમતું ભારે વરસાદ પડતો હતો. અરે રે, આજે તો બહુ જ ખતરનાક વરસાદ પડી રહ્યો છે. ખબર નહીં બાપા રે, આ વરસાદ ક્યારે બંધ થશે? આવા ભયાનક અવાજના લીધે તો મારે ઊંઘ પણ નથી આવતી. હે ભગવાન, તું જ હવે કંઈક તો સમજ. હે ભગવાન, મને કેમ એવું લાગ્યું કે મારી પાછળ કોઈ ઊભું છે? બહુ જ ડર લાગે છે. હું જલ્દી ટેબલની નીચે જતી રહું છું. અમે આખી રાત કેવી રીતે કાઢીશ? મને તો સમજાતું જ નથી. જો એકવાર પાછળ ફરીને જોઈ લો. જો ખરેખર ભૂત હોય તો એ પપ્પા, તમને એક વાત ખબર છે? આજે અમારા ક્લાસમાં બધા જ મિત્રો કહેતા હતા કે માણસો વચ્ચે કોઈ ભૂત આવી ગયું છે. પપ્પા, ઈ ટેરી છે, જેને બધા લબૂબુ કહે છે. એમાં ભૂત છે. અરે રે બાપ દીકરા વચ્ચે આજ તો બહુ જ વાતો ચાલે છે. જુઓ બેટા, આ છે આપણા ઘરની લભુભુ. કાગડા ભાઈ, કાગડા ભાઈ. અરે ચકલી બહેન, શું થયું તમને? તમે એટલી ગભરાયેલી કેમ લાગો છો? કાગડા ભાઈ, મારા ઘરમાં ભૂત ઘૂસી ગયું છે. આપણા જંગલમાં ભૂત આવી ગયું છે. પહેલા તો શાંત થાઓ ચકલી બહેન. જા કાગડી, ચકલી બહેન માટે પાણી લઈ આવ. હા, મને કંઈ પણ નથી જોઈતું. તમે ફક્ત મારી સાથે મારા ઘરે ચાલો અને પહેલા ઈ ભૂતનું ખાઈ કરો. નહીં તો હું આ જંગલ છોડીને જતી રહીશ. મને એક ઘરમાં હવે નથી રહેવું. મને તો એવું લાગે છે કે તમે તમારો પડછાયો જોઈને જ બહુ ડરી ગયા હશો. એક કામ કર કાગડી, આજે તું ચકલી બહેનના ઘરે જા, એમની સાથે રહી જે. પછી તો શું? તાગરી બહેને હિંમત બાંધી અને ચકલી બહેનના ઘર તરફ પગલાં ફરી દીધા. ચકલી બહેન, તમે ટેબલની નીચે આરામથી સૂઈ જાઓ. તમને આરામ કરવાની ખૂબ જ જરૂર છે. હું ઉપર સૂઈશ અને આખી રાત દેખરેખ રાખીશ. આભાર તમારો કાગડી બહેન. બાપા રે બાપા, આજે વરસાદે તો હદ જ કરી દીધી. બંધ થવાનું નામ જ નથી લેતો. ઉલટું વધુ જ વરસતો જાય છે. ભૂત
ભૂત ચકીબેનના ઘેર ભૂત ઘૂસી ગયું છે. ભાગો અહીંથી. જો આજે તારી મમ્મી નથી તો આપણને વધુ જગ્યા ખાલી મળશે. સુવાની તો મજા આવી જશે. અરે કાગડી, તું એટલી ડરેલી કેમ છે? શું થયું? અરે બોલ કાગડી, શું થયું? કાગડા ભાઈ, મેં તમને પહેલેથી જ કહ્યું હતું, મારા ઘરમાં ભૂત છે, ભૂત છે. પણ તમે મારી વાત જ નહોતા માન્યા. મેં જે બારીમાંથી એ ભૂત જોયું હતું, એ જ બારીમાંથી કાગડી બહેનને પણ એ ભૂત દેખાયું. એ એટલી ગભરાઈ ગઈ છે કે કશું જ બોલતી નથી. ઠીક છે, તમે બધા ચકલી બહેનના ઘરે જાઓ. હું પોપા અને બીજા બધા લોકોને લઈને તરત જ ત્યાં પહોંચી જાઉં છું. નહીં જાઉં તમારા વગર ત્યાં. અને હું ચકલી બહેનના ઘેર ક્યારે નહીં જાઉં હવે. હવે તો હું ઘરની બહાર પણ ક્યારે નહીં નીકળું, ક્યારે નહીં. કાગડી, તું આવી ગભરાઈ ગઈ છે કે તને જોઈને તો ચકલી બહેનની હિંમત વધુ તૂટી ગઈ છે? અને આ શું, ઘરની બહાર નહીં નીકળે? જો કાલે ફરી એ ભૂત આપણી બારી આગળ આવી ઊભું રહે તો તું હંમેશા બાથરૂમમાં જ પુરાઈ જઈશ. એની કરતાં એક કામ કરીએ, આપણે બધાને ભેગા કરીએ અને ચકલી બહેનના ઘેર લઈ જઈએ. એકલા એકલા ડરવાને બદલે સૌ સાથે રહીશું તો હિંમત આવશે. પછી તો શું? જંગલના ઘણા બધા પક્ષીઓ અડધી રાતે વરસાદ અને પવન વચ્ચે ચકલી બહેનના ઘરે પહોંચવા માટે નીકળી પડ્યા. એ પપ્પા, શું ખરેખર ભૂત છે જ? હમણાં સુધી તો હશે બેટા, પણ તારી મમ્મીને જોયા પછી એ પણ હવે ભાગી ગયું હશે. પછી તો શું? બધા ભૂતની રાહમાં અને રાહમાં વાતોમાં મંડાઈ ગયા. કાગડા ભાઈ, કાગડા ભાઈ, ખરેખર તમારી પાછળ ભૂત જેવું કંઈક ડીંગલું તો ઊભું છે અત્યારે. તું શાંતિ રાખ, ભૂમ ના પડતો, નહીં તો બધા પાછા ડરી જશે અને પછી આપણે એને પકડવાનો મોકો ગુમાવી દઈશું. હું હમણાં જ પાછળ વળીને જોઉં છું. એ પોપા, તું ગાંડો બાંડો થઈ ગયો છે કે શું? તને પણ ચકલી બહેન અને મારી બાયડીની જેમ ભૂતના ધોરા પડી ગયા છે કે શું? કાગડા ભાઈ, ખરેખર મેં એને મારી આંખોથી જોયું હતું, પણ તમે જેમ પાછળ ફર્યા ખબર નથી કે કેવી રીતે ગાયબ થઈ ગયું. મને પણ એમ લાગે છે કે અહીં ખરેખર ભૂત છે જ, જે મારા જેવા ભોળા લોકોને જ દર્શન આપે છે. એ ભોળાવાડી, ચૂપ થા અને શાંતિથી વિચાર. આવું કેમ થાય છે? ક્યારેક એ ડીંગલું દેખાય છે અને ક્યારેક પડવારમાં ગાયબ થઈ જાય છે. સમજી ગયો, મને સમજાઈ ગયું કે આવું કેમ થાય છે. કાગડા ભાઈ, ક્યાં જાઓ છો તમે? પોપા ભાઈ, તમે એમને કેમ રોક્યા નહીં? હવે એમને ભૂત પકડી જ લેશે. મમ્મી, લો, કાગડા ભાઈ આવી ગયા. લો, આ રહ્યું તમારા બધાનું ભૂત. ભૂત, ભૂત! તમે આને અહીં પકડીને કેમ લાયા? હા પપ્પા, આ તો એ જ ભૂત છે જેને લોકો લબુબુ ડોલ કહે છે. હા, એકદમ સાચું કહે છે તું. બધા લોકો અહીં આવો. પહેલા તો કોઈ પણ રડશે નહીં, સમજી ગયા? ચાલ બેટા, હવે હું તને જે પણ પૂછું તેનો સાચો જવાબ આપજે. બેટા, આ દુનિયા કોને બનાવી છે?
શું પપ્પા, તમે નાના બાળકો જેવા પ્રશ્ન પૂછો છો? આ દુનિયા તો ભગવાને જ બનાવી છે. એકદમ સાચું બેટા. હવે મને કહો કે આપણને કોણે બનાવ્યા છે? પપ્પા, આપણને પણ ભગવાને જ બનાવ્યા છે. અને માણસોને કોણે બનાવ્યા છે બેટા? ભગવાને. જો બેટા, આ ડોલ પણ કોઈ એક માણસે જ બનાવી છે, અને એ માણસને ઈશ્વરે બનાવ્યો છે. તો ઈશ્વરે બનાવેલો માણસ ક્યારેક આવું ભૂત જેવી વસ્તુ પણ બનાવી શકે? એટલે આ તો બસ એક રમકડું છે, જીવતું મરતું કશું નથી. હવે તું જ તારી મમ્મીને અને બાકીના બધાને સમજાવ જેઓ આને સાચું ભૂત માને છે. પર તમે મને સમજાવો, આ વારંવાર કેમ ગાયબ થતું હતું? આ ડોલ તો વૃક્ષની ડાળીમાં ફસાઈ ગયું હતું, અને બહાર વરસાદના પવનના ઝોકાથી ઉપર નીચે હલતું હતું. તમે બધા સમજી ગયા ભૂત છે, પણ હકીકતમાં તો એ પવન સાથે રમતું હતું. પપ્પા, ચાલો આપણે આ ડોલ ઘરે લઈ જઈએ. મમ્મીને ડરાવવામાં પણ મજા આવશે. ચાલો મિત્રો, હવે આ લોકો તો સમજી ગયા કે આ લબુબુ ડોલ તો એક રમકડું જ છે. તમે સમજ્યા કે નહીં? જો ખરેખર સમજી ગયા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો આવી જ મજેદાર નવી વિડીયોઝ માટે. મળીએ જલ્દી નવી વિડીયોમાં નવી વાર્તા સાથે.